श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री अम्ने महाराणी की जय। श्री हरिराय महाप्रभु की जय। આપણે વલ્લભાખ્યાન વિશે રસપાન કરીએ છીએ। તેમાં છઠ્ઠું વલ્લભાખ્યાન આવ્યું છે। ભક્ત કવિ ગોપાલદાસજી પાંચમા આખ્યાનના અંતમાં પોતાનો વિયોગ દુઃખ દૂર કરી સંયોગનું સુખ આપવા શ્રી ગુસાઈજીને વિનવે છે। તેમની સંયોગ સુખની અભિલાષા તેઓ છઠ્ઠા આખ્યાનમાં ગાય છે। શ્રી ગોપાલદાસજીને શ્રી ગુસાઈજીના દર્શન સાક્ષાત નંદનંદન પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે થતાં વ્રજલીલાની ઝાંખી થાય છે। તેથી તેમાં તેમનું મન આસક્ત થાય છે, માટે તેઓ તે સુખ પ્રાપ્ત કરવા વિનંતી કરે છે। આ આખ્યાન પરજ રાગમાં ગવાયું છે। પરજ રાગ રાત્રિના બીજા પ્રહરમાં ગવાય છે। આ સમય પ્રાણી માત્ર માટે ગાઢ નિંદ્રાનો છે। તે સમય પ્રભુ પ્રાપ્તિ માટે કોઈ આવરણ કે પ્રતિબંધ વિનાનો છે। તેથી તે આનંદદાયક અને એકાંતિક છે। એટલે ભગવત સંયોગનું સુખ પ્રાપ્ત કરવા શ્રી ગોપાલદાસજી આ આખ્યાન પરજ રાગમાં ગાય છે। સગુણ સ્નેહી શ્યામળા વાલા અરનિશ દર્શન આપોજી, પરમ સુખ દેવાને કાજે વ્રજમંડળ સ્થિર કરી સ્થાપોજી। હે ષડગુણ સંપન્ન શ્યામ સુંદર, આપ મારા સ્નેહી છો, માટે મારા ઉપર કૃપા કરી મને રાત દિવસ દર્શન આપો। તેનાથી પણ અધિક સુખ આપવા માટે આપ અનુગ્રહ કરવા કૃપા કરો તો આપના નિવાસરૂપ વ્રજમંડળમાં મને અખંડ વાસ આપો। પ્રથમ આખ્યાનમાં પ્રભુના નિર્ગુણ સ્વરૂપનું શ્રી ગોપાલદાસજીએ વર્ણન કર્યું હતું। અહીં પ્રભુના સગુણ સ્વરૂપનું શ્રી ગોપાલદાસજીએ વર્ણન કર્યું છે। પૂર્ણ પુરુષોત્તમ સગુણ છે, એટલે 6 અલૌકિક ગુણોથી સંપન્ન છે। 6 ગુણો એટલે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય। પ્રભુના 6 અલૌકિક ગુણો છે, જે ગુણો જીવમાં હોતા નથી। આવું સગુણ સ્વરૂપ પ્રભુ ધારણ કરે છે ત્યારે આપ સાકાર સ્વરૂપે પ્રગટ થાય છે। પ્રભુને મનુષ્ય જેવા પ્રાકૃત અંગ નથી, એમનું શ્રી અંગ અપ્રાકૃત અને સાકાર સ્વરૂપનું છે। સારસ્વત કલ્પમાં પૂર્ણ પુરુષોત્તમ યશદાસ સંગ લાલિત શ્રી કૃષ્ણ સ્વરૂપે સગુણ અને સાકાર રૂપે પ્રગટ થયા હતા। ગુસાઈજીમાં શ્રી ગોપાલદાસજીને આ જ સ્વરૂપના દર્શન થાય છે, તેથી તેમને તે સ્વરૂપમાં વિશેષ આસક્તિ છે। માટે તેઓ વિનંતી કરે છે કે હે પ્રિયતમ, તમે મને અહર્નિશ દર્શન આપો। સ્વરૂપાસક્તિમાંથી હંમેશા તાલાવેલી પ્રગટ થાય છે। ગોપાલદાસજીને પણ ગોપીજનોના ભાવરૂપ આવી તાલાવેલી પ્રગટ થઈ છે। તેથી તેમને સન્મુખ દર્શન કરવા છતાં સંતોષ થતો નથી, માટે તેઓ અહર્નિશ દર્શનની માગણી કરે છે। ગોપીજનોને પણ બ્રહ્માજીને તેજથી ઠપકો આપ્યો હતો કે બડો મંદ અરવિંદ કુત જીન નહીં પ્રેમ પહેચાન, શ્રીમુખ નિરખત દગન શું પલક દિયો બીચ આન। કમળમાંથી પ્રગટેલા બ્રહ્મા ઓછી બુદ્ધિવાળા છે, તેનામાં પ્રેમની પહેચાન નથી, તેને પ્રેમનો પરિચય નથી। તેણે મનુષ્ય સૃષ્ટિ રચી ત્યારે નેત્રો ઉપર પાપણ ગોઠવી દીધી, જે પાપણ પ્રિયતમ પ્રભુના દર્શન કરતા વિઘ્ન કરે છે। જેવી રીતે પ્રભુ પોતે સગુણ છે, તેમ વ્રજ ભક્તો પણ સગુણ છે। ભગવાને પોતાના અપ્રાકૃત ગુણોથી ગોપીજનોના મન જીતી લીધા છે, તેમ ગોપીજનોને પણ પોતાના નિષ્કામ સ્નેહથી ભગવાનના મનને જીતું લીધું છે। તેથી બંનેને પરસ્પર પ્રેમ છે। શ્રી ગોપાલદાસજી સ્નેહનું સ્વરૂપ સમજાવતા વિનંતી કરે છે, તમે મારા આદિવ્યાધિ ઉપાધિ અનાદિથી સ્નેહી છો, માટે હું તમને વાલા શબ્દથી સંબોધું છું। તેમાં ગોપાલદાસજીનો દાસભાવ પ્રગટ થયો છે। પ્રભુના સ્વરૂપનું વર્ણન કરતા ગોપાલદાસજી તેમને શામળા કહે છે, કારણ કે શ્યામ રંગ એવો રંગ કે બીજો કોઈ એની પર ચડે નહીં।
તેથી સુરદાસજી પણ એક પદમાં ગાયું છે, સુરદાસ પ્રભુ કાળી કામરિયા ચડે ન દૂજો રંગ. શ્રીજી બાવાનું શ્રીઅંગ પણ શ્યામ છે. શ્યામ રંગ શૃંગાર રસનો રંગ છે. તેથી શામળા શબ્દ દ્વારા શૃંગાર રસના એક પ્રભુને સંબોધન કરે છે. શ્રી ગોપાલદાસજી ઓરણીજ દર્શન આપવા વિનંતી કરે છે. પોતે દર્શન કરવા આવે તેમ કહેતા નથી, કારણ તેઓ દાસ ભાવથી સૂચવે છે. અમે તો અબળા છીએ, અમને અમારા જીવનમાં ઘણા પ્રતિબંધો નડે છે, અમે સંસારાસક્ત છીએ, એટલે અમારા પ્રયત્નથી દર્શન કરવા શક્ય નથી. આપ કૃપા કરો તો જ દર્શન થાય. આપ હંમેશા વ્રજમાં બિરાજમાન છો. વ્રજ કમલાકાર છે, માટે વ્રજરૂપી મારા હૃદય કમળમાં આપ અખંડ બિરાજો. મારા હૃદયના આપનું રમણ સ્થાન બનાવો. મને એવા હૃદયચક્ષુ આપો કે હું એક કાળમાં આપની અનેક લીલાના દર્શન કરી શકું. આમ તેઓ ગુસાઈજી પાસે ધર્મી વિપ્રયોગનું સુખ માગે છે. પ્રભુના દર્શન મોટા ઋષિમુનિઓ પણ હજારો વર્ષના તપના અંતે સમાધિમાં ક્ષણભર માટે પામ્યા છે. તેમને શાશ્વત દર્શનનું સુખ મળ્યું નથી. માટે ગોપાલદાસજી વિનંતી કરે છે કે હે પ્રભુ, આપ મને આપના સાકાર સુંદર સ્વરૂપનો અર્નિશ દર્શન આપવાની કૃપા કરો. તેઓ પરમ સુખ માગે છે, જે સુખ પ્રાપ્ત થયા પછી કોઈ પણ સમયે કોઈ પણ પ્રકારના દુઃખનો અનુભવ થાય જ નહીં, તે પરમ સુખ. આ પરમ સુખ એટલે વિપ્રયોગ ધર્મી સ્વરૂપનો હૃદયમાં અખંડ અનુભવ. પુષ્ટિમાર્ગમાં હિલક અને ખંડિતાના પદમાં આ પરમ સુખનો અનુભવ ભક્ત કવિઓએ ગાયો છે. ભક્તોએ પ્રભુ પાસે કંઈ પણ માગવાની પ્રાર્થના કરવી નહીં. ગોપાલદાસજી અહીં ગુસાઈજી પાસે આવું સંયોગનું સુખ કેમ માગ્યું? તો એમ કહે છે કે ભક્તો પોતાના સુખ માટે સંયોગનું સુખ માગતા નથી, પરંતુ પ્રભુને ભક્તોના સંયોગથી પ્રસન્નતા થતી હોય છે, અને તેથી પ્રભુ પણ ભક્તોનો સંયોગ ઈચ્છતા હોય છે. આમ પ્રભુના સુખ માટે ભક્ત સંયોગનું સુખ માગે છે, ત્યારે તેમાં પોતાના માટેનો કોઈ સ્વાર્થ હોતો નથી. પ્રભુના સુખ માટેની માગણી સિદ્ધાંત વિરોધી નથી. બીજું આવતીકાલે. જય શ્રી કૃષ્ણ.